જય શ્રી રામ. આજે આપણે શ્રીમદ ભાગવત કથાના 22મા એપિસોડમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આ એપિસોડમાં આપણે સાંભળશું રામ સેતુ નિર્માણ અને લંકા યુદ્ધની શરૂઆત. લંકા પહોંચવા માટે વિશાળ સમુદ્ર પાર કરવો આવશ્યક હતો. રામજીએ સમુદ્ર રાજાને પ્રાર્થના કરી કે માર્ગ આપો, પરંતુ સમુદ્ર રાજા પ્રગટ ન થયા. રામજી ક્રોધિત થયા અને બાણ ચઢાવ્યા. ત્યારે સમુદ્ર રાજા તરત જ પ્રગટ થયા અને નમ્રતાપૂર્વક કહ્યું, હે પ્રભુ, પુલ બાંધીને જ આ સમુદ્ર પાર કરી શકાશે. સુગ્રીવની આગેવાનીમાં વાનર સેનાએ પુલ બાંધવાનું શરૂ કર્યું. પર્વતો અને વિશાળ પથ્થરો સમુદ્રમાં નાખવામાં આવ્યા. જ્યારે એ પથ્થરો ઉપર લખાયું જય શ્રી રામ, ત્યારે તે પથ્થરો તરવા લાગ્યા. આ રીતે ભવ્ય રામ સેતુ તૈયાર થયો અને આખી વાનર સેના સમુદ્ર પાર કરીને લંકા પહોંચી ગઈ. લંકામાં વાનરની સેના તૈયાર હતી. રાવણના ભાઈ કુંભકર્ણ, પુત્ર મેઘનાદ અને ભટ્ટ રાક્ષસો યુદ્ધ માટે ઊભા રહ્યા. રામજીની વાનર સેના પણ અડગ વિશ્વાસ સાથે તૈયાર થઈ. દેવલોકમાંથી દેવતાઓ પણ દર્શન કરવા આવ્યા. સંપૂર્ણ જગત આ યુદ્ધની સાક્ષી બન્યું. આ પ્રસંગ આપણને શીખવે છે કે ભગવાનના નામમાં એટલી શક્તિ છે કે પથ્થરો પણ તરવા લાગે. જીવનમાં મોટા કાર્ય સંગઠન, સહકાર અને વિશ્વાસથી જ શક્ય બને છે. સત્ય અને અધર્મ વચ્ચેનું યુદ્ધ સદાકાળ ચાલતું રહે છે, પણ અંતે વિજય સત્યનો જ થાય છે. આગામી એપિસોડમાં આપણે સાંભળશું રાવણ વધ અને અયોધ્યામાં રામ રાજ્યની સ્થાપના. તો આપણે સાંભળ્યું રામ સેતુ નિર્માણ અને લંકા યુદ્ધની શરૂઆત. આપણે પણ જીવનમાં રામ નામનો આશ્રય લઈએ અને સત્ય માટે અડગ રહીને તમામ સંઘર્ષોનો સામનો કરીએ. માટે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. લાઈક કરો અને આ દિવ્ય સંદેશ અનેક ભક્તો સુધી પહોંચાડો. જય શ્રી રામ.